जिंदाड़ो खरा खेल था खावा नतो इंदाड़ो तमे अमारा नता आ तो वने पावर છે વને તમને બતાવ્યું એટલો તમે અમારા થયા છો નકર તમે ગાળા માથાના મોનવીને ગનો અને 16 કરોડ નામ જપમાં ભગવાન મળી જાય તો મારી જોડ તો 500 કરોડ થી વધારે છે રામ જેટલું 500 કરોડ થી વધારે કહું છું હવે વિચારો ખાલી 20 દિવસમાં મોબાઈલમાં જ આટલા લોકોએ નામ જપ કર્યા તો એક નામનો હિસાબ થશે હજુ તમને ખબર નહીં તમારા જીવનમાં તમે શું કલ્યાણ કરી રહ્યા છો હજુ એનો કલ્પનાય રામ નામ બધા જગ જાહેર છે કે રામ 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 પર રામની મહિમા જે રામ ઈચ્છે ને જેની પર રામની કૃપા થાય ને જે જીવ ઉપર એ જ રામ નામની મહિમાને જાણી અને આની વિશ્વાસ કરીને રામ નામ પકડી લે સીધું ને સરળ નહીં તો કોઈ આવે કે ભાઈ હું દુખી છું મારું કંઈક સારું થાય એવું કરો હું માતા કો રામ રામ જપ તો શું કે આ તો જો ચેવા છે કે કશું કીધું નહીં કે લાગે ભુવાજીને કશું દેખાયું નહીં કે માતાજીને લાગે કશું દેખાયું નહીં એટલે મને તો સીધું કહી દીધું કે રામ રામ જપ કરો એટલે એનો વિશ્વાસ આવે તેનું કારણ શું છે હવે એક વાંદરું હોય વાંદરાને ભૂખ લાગી હોય અને વાંદરાને આશા હોય કોઈક બિસ્કિટ કે કોઈક કેરું ખવડાવે હવે વાંદરાને બિસ્કિટની જગ્યાએ 10 રૂપિયા આપો તો ઝાપોટ મારે તમને તે એવી રીતે જેને ભૂખ લાગી છે પૈસાની હું એને રામ નામ પ્રદાન કરું તો એને વાંદરાને બિસ્કિટ ખાવું હોય એની જગ્યાએ 10 રૂપિયા આલેવા બરાબર છે એટલે હું માતા બધાને કહેતી નથી પણ આ જાહેરમાં બોલું છું તેનો વિકટ વિશેષ કારણ છે કે તમારી પર રામની કૃપા થઈ ગઈ છે કે આ વાત તમને સાંભળવા મળે છે શું કોઈને કે રામ રામ જપો તો વાંદરાને તમે બિસ્કિટ એને ખાવું હોય ને તમે 10 રૂપિયા આલો ક્લેક લઈને ખાઈ આવજે તો કેવો ખીજાય બચકું ભરે ને તો વાંદરાને ભૂખ છે બિસ્કિટની અને તમે આલ્યા 10 રૂપિયા તે એવી રીતે માણસને કામ કરાવે છે ને હું રામ નામ પ્રદાન કરું તો મને અપરાધ લાગે શું મને અપરાધ લાગે એટલે તો હું વ્યક્તિગત કોઈ રામ નામ નહીં કહેતી કે રામ રામ જપ મને જો લાગે ને તો જ હું કહું પણ જનરલી હું બધાને કહું છું કે રામ રામ બસ જપ કરવાનું ચાલુ કરી દો પશુ પક્ષીની સેવા ચાલુ કરી દો કેટલા લોકોએ પશુ પક્ષીની સેવા ને રામ નામ જપ ચાલુ કર્યું જેને મતલબ રામ નામ જપ કરવાથી ખાલી માત્ર રામ નામ જપ કરવાથી પશુ પક્ષીની સેવા કરવાથી અને બારેજા ધામ આવીને પ્રવચન સાંભળવાથી આખું જીવન બદલાઈ ગયું હોય એવા વ્યક્તિનો અનુભવ કેવો હોય તો એક વ્યક્તિ ઊભા થઈ અને પોતાનો અનુભવ જણાવો કે માં મારો અનુભવ છે વ્યક્તિગત કે મારું આખું માં જીવન બદલી નાખ્યું તે ખાલી રામ નામના સહારે છે એવા કોઈ ઘણા હશે હાલો માઈક અને હોભરો એટલે બધાને ખબર પડે કે રામ નામથી શું થાય છે રામ મારું નામ સથવારા કૈલાસ છે હું ગાંધીધામથી આવું છું કચ્છમાંથી સૌ પ્રથમ તો મારી કુળદેવીમાં બ્રહ્માણીના રામ માળી રામ મારી પ્રધાન માતામાં બહુચરના રામ મેલડીને હું 1 વર્ષથી મિનિમમ સમજી લો કે 1 દિવસના 100 કે 100 ની આસપાસ જ રામ નામ જપું છું અને માળી તમે એવું કીધું હતું કે તમે કોઈ પણ જગ્યાએ મંદિર આવે કે તમે રામ 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 કહેજો કે તમારી કુળદેવીનું નામ લઈને કે મારી કુળદેવીના રામ તો એના પ્રભાવથી 1 વર્ષથી હું એવી રીતના કરું છું તો મારે ઘરમાં એટલું અજવાળું થયું છે માં કે આજ સાક્ષાત મારી માં મને બોલતી દેખાય છે મારી બ્રહ્માણીના રામ 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 મારી કુળદેવીમાં બ્રહ્માણી નહીં પણ માં એના સ્વરૂપમાં અને માં બહુચરનું મારી પ્રધાન માતા માં બહુચર છે અને એ બહુચરના સ્વરૂપમાં માં તું આજ સાક્ષાત મને દર્શન આપે છે અને મારી કુળદેવી એને ખાલી એટલી પ્રાર્થના કરું છું માં કે જો તારે આપવું જોઈને માં તો તું દુઃખ આપજે જો દુઃખમાં તારા જેવી માતા મળતી હોય ને તો માં મને દુઃખ જોઈએ છે મને સુખની આશા નથી માં બસ આટલું જ કહું છું અને મારી કુળદેવી સાક્ષાત બોલતી દેખાય છે
હું એમને કહું છું કે રામ રામ માડી મારી કુળદેવીને રામ, તો સામેથી મને એના હોઠના પલકારાનો દેખાય છે કે રામ રામ દીકરા રામ રામ. અને મારી કુળદેવીને હું જે પણ સ્વરૂપ કહું છું કે માં આજે મને તારે આ સ્વરૂપ જોવું છે, માં કાળીનું સ્વરૂપ જોવું છે, બહુચરનું સ્વરૂપ દેવું છે, રામનું સ્વરૂપ બતાવ. તો આજે નવ દુર્ગાના માં દર્શન થાય છે અને મારે ખોડીએ માં નવ દુર્ગાઓ રમવા આવે છે. રામ માડી રામ. ભલે રામ. ધન્ય છે આવા ભક્તોને કે જે માતાજી જોડે દુઃખ માગ્યું કે મને દુઃખ આપજે માં. આ બહુ મોટી વાત છે કે જે દુઃખમાં માં તારા જેવી માતા મળતી હોય ને તેવું દુઃખમાં મને બધું સ્વીકાર છે માં. મારા જીવનમાં દુઃખ આપજે જેથી દુઃખમાં તને માતા તને યાદ કરી શકું. અસલી માંગ ક્યાં હોય? અસલી માંગ બધા માતાજી જોડે સુખ માગે. ભલે રામ. કેમ કે જે દુઃખ તમને માતાજીના શરણ સુધી લઈ જતું હોય તેવું જીવનમાં દુઃખ કંઈક નું કંઈક બન્યું રહે ને તો કાયમ માટે તમે તમારી માતાના શરણમાં પડ્યા રહો. જો વ્યક્તિ બધું સુખી થઈ જાય ને તો આજે કોઈ માતા ભગવાનને યાદ કરે નહીં. પણ ધન્ય છે આવા ભક્તોને કે માતાજી જોડે દુઃખ માગે, પણ દુઃખ માગવાથી કે માતાજી દુઃખ નહીં આલે, ઉપરથી અપાર સુખ આલશે, અપાર આનંદ એવો આલશે ને કે ક્યારેય તમને માતાજી સામેથી કહેશે કે બોલ દીકરા શું જોઈએ છે, ત્યારે તમારી જીભ નહીં ઉપડે માં મારા કશું જોતું નહીં, માં મારે તું જોઈએ છે, મારા કશું જોતું નહીં માં મારે તું જોઈએ છે. આ વાત નહીં કરશે કેમ કે માનો પ્રેમ એવો છે. ભલે રામ. હલો, રામમાળી રામ. નામ બિપિનભાઈ પરસોત્તમભાઈ સોલંકી, ખોડલી, તાલુકો જિલ્લો આણંદ. હું છેલ્લા 1 વર્ષ 4 મહિના 25 દિવસથી આવું છું માતા. અને જ્યારે હું પહેલી વાર આવ્યો ત્યારે મારા ખિસ્સામાં ખાલી 50 રૂપિયા હતા. મારો નાનો એવો ધંધો વિદ્યાનગર જેડીસીમાં ચાલે છે, હું ભાડે આપી દેવા ફરતો હતો. છેલ્લે અહીંયા આવ્યો પછી આજે એ મારો જે ધંધો એ તમારી કૃપા અને આશીર્વાદથી ચાલે છે. અને તમે કહેલું કે રામ નામ લખજો અને વિશ્વાસ રાખજો. આજે મેં બુકો પણ લખું છું, રામ નામ જપ કરું છું અને મોબાઈલમાં ડિજિટલથી બી 3500 દરરોજ જપ કરું છું. અને જ્યારે હું આવ્યો તો ત્યારે માંસ મટન ખાતો હતો, ત્યાર પછી 2 મહિના પછી મેં માંસ મટન બિલકુલ છોડી દીધું. બિલકુલ એટલે 1 રૂપિયાનું પણ આજ ખાતો નહીં. એ પૈસા બચાવીને મેં આજે મૂંગા પશુ પક્ષીઓની સેવા કરવાનું ચાલુ કરી દીધું. અને આજે ચાલુ કરતા કરતા મારી કુળદેવી બહુચરના રામ મારી રામ, મારી બહુચર જાગૃત થઈ ગઈ માં. બસ મારે બીજું કોઈ ના જોઈએ માં, બસ મારી બહુચર જોઈએ. મારી કુળદેવીની ઓળખાણ આલી માં. અને માં તે તો ઓળખાણ એવી આલી કે 2 હાથે ત્યાં મને આશીર્વાદ આલ્યા. પહેલી વાર જ્યારે સપનામાં આવી તાર તો મારે કહ્યું કે માં મારે રૂપિયા ના જોવે, મારે તો મારી કુળદેવી જોવે. બસ ત્યાં મારી કુળદેવી આલી, બસ મારે એથી વિશેષ કઈ ના જોવે. મારી ખુખારી બેલડી ત્યાં તો મારું જીવન બદલી નાખ્યું માં. બોન દીકરી પર ખરાબ નજર રાખતો તો જાહેરમાં કબૂલું, પણ તારા સાનિધ્યમાં આવ્યો ને તો બોન દીકરીને આમ ઇજ્જત આપું કે મોટી હોય તો મારી માં અને નાની હોય તો મારી બોન. બસ આટલું જીવન પરિવર્તન થઈ ગયું માં. અને આજે જાહેરમાં કહું છું, મારા ગામમાં કહું છું કે ભાઈ બારે જવા માટે ભાડું ના હોય ને તો હું હાલું, પણ મારી ખુખાર મેલડીના દર્શન કરો એકવાર અને રોમનું નામ લઈ જુઓ.